જય ગિરનારી મિત્રો, તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે ને હવે જવાનું છે નીચે નાસ્તો કરો. તો બધા કમ્પ્લીટ થઈ જશે નાહી ધોઈને. હાલ ભાઈ હાલો ના વાસમાં સરસ મજાનો નાસ્તો છે. જો પૌવા છે, સેવડો છે, મરચાં છે, ભાખરી છે ને ચા છે. બધા જમવા બેસી જાય છે. સરસ મજાનું રસોડું છે. નાસ્તો પાણી કરીને રૂમ સેટિંગ કરીને વૈયા છે નીચે ને હવે જવાનું છે ગિરનાર ચડવા. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેશે ને જય ગિરનારી લખાઈ રાખજો. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને અમે અરવિંદભાઈ ની વાટ હતા. અરવિંદભાઈ ની વાટ હતા. મોડું થોડુંક કરાયું પણ અરવિંદભાઈ આવી જશે. મહેશભાઈ બધા હાલો હવે આ ગિરનાર ચડવાનું છે. અને આ જો આમો દેખાય છે ગિરનાર ઉપર. વાતાવરણ મસ્તીનું છે ભાઈ. આમો છે ગિરનાર. તમે જોયો ને આ બધા અમે હાલ્યા જઈએ છીએ અત્યારે રસ્તામાં. વાતાવરણ એકદમ મસ્ત છે અત્યારે. અત્યારે તો તડકો છે પણ પછી વરસાદ આવે કે નહીં ખબર નહીં. બધા હાલ્યા આવે છે. આ બાજુ તો અલગ અલગ રીતના એમ મસાલા છે, બધું મળી રહે છે. જો અલગ અલગ વસ્તુઓ છે. બજાર બંને તરફ બજાર છે. આ સાઈડે બજાર છે અને આ સાઈડે બજાર છે. રમકડાથી માંડીને થેલા બેલા કપડાં, જો સરસ મજાના થેલા ને એવું બધું છે. અને આ બાજુ રમકડા છે, આ બાજુ છે કટલેરીની સરસ મજાની દુકાનો છે. બંગડી ચૂડી એવું બધું મળી રહેશે. આમો છે ગિરનાર. સરસ મજાની માળાઓ છે, અલગ અલગ રુદ્રાક્ષ છે, અલગ અલગ. તમારે ડુંગરા ચડવામાં લાકડીની જરૂર હોય તો લાકડીઓ જો મળી રહેશે. આ રીતે ઓટી ગોતી છે ચડવા માટે, ટેકા માટે સરસ મજાની હોય એવી. તમારા શૈલેષભાઈ ગોતે છે, કદાચ મળી જાય સારી તો. પણ થોડુંક એવું છે કે અમુક લીલી હારી છે તો વજનવાળી છે અને અમુક વાટલી હોય તે ગોતે છે એવા મળી જાય. તો આ છે પ્રવેશ દ્વાર. તમે જોઈ શકો છો અહીંથી એન્ટ્રી મળે છે. અહીંથી ઉપર ચડવાનું આ ગિરનાર. જો અમારે શૈલેષભાઈ છે ને લાકડી લઈ લીધી છે સરસ મજાની. કેમ થાય ચડાઈ જાય ને? આપણે ક્યાં વાંધો ના ચડી જાવ. હજી 2 વખત ચડ્યો છે. તો જો આ બધા છે ગ્રુપ અમારે ચેક પોઈન્ટ સેટિંગ કરી નાખ્યું છે. પ્લાસ્ટિક કે માવા બાવા હોય એવું કાંઈ અંદર લઈ જવા નથી દેતા. તો જો આપણે આગળ વધીએ. કડપ્પા આશ્રમ. હનુમાન દાદા. તો આજુબાજુમાં અલગ અલગ સ્ટોલ અહીંયા જોવા મળે છે. તમને જે કંઈ ખરીદી કરવી હોય તો અહીંયા પણ કરી શકો છો. અને આમાં બે હોય તો બેસી શકો છો. જય ગિરનારી. સરસ મજાની અહીંયા પાણીની સુવિધા છે. ફ્રીમાં પાણી પી લઈ પછી કંઈ આગળ ઉપાધિ નહીં. કેટલા બધા આવ્યા બેન નાખ્યો એટલે તો બધા આવે ખાવા માટે. જોવે છે તો આમથી કેટલા આવે. જો કેટલા ભેગા થઈ જાય. જય ગિરનારી. હાલો જય ગિરનારી. આ બાજુ પથ્થરો સારા છે એટલે બેસવા માટે છે ને જગ્યા મળી જાય છે. કારણ કે ઘણા થાકી જાય તો આરામ કરી શકે છે. તો પથ્થરો મસ્તી નાસ્તી. આપણે જે હેલ્યા જઈએ છીએ એ તો ઘણું આગળ ચડવાના છે. ઘણા પગથિયા બાકી છે. જે ઉપર જો અહીંયા છે ને હજી રોપવે શરૂ છે. અહીંથી જો રોપવે જાય છે ઉપરથી ડાયરેક્ટ અંબાજી સુધી જાય. અમે થોડાક આગળ ગયા હતા ને અમારા વનરાજભાઈ જો કેટલા પાસા થઈ જતા. એટલે હાલે રાખો કેટલી વાર લાગી, કેટલી ઘણી ઉભા રહ્યા મેં. થાકી જા કે થોડા યાર અરવિંદભાઈ ને ભીડ પણ જોવા છે. ઘણી બધી જોવા મળે છે. ઘણા બધા લોકો આવેલા છે. કેટલો ટ્રાફિક છે. ગરમી તો છે. આમ ઠંડુ વાતાવરણ છે પણ ગરમી બહુ થાય. કાં શૈલેષભાઈ? ગરમી તો હા ડુંગર આટો પડે ને. એટલે આમ બફારા જેવું છે. આમ વાતાવરણ ઠંડુ છે પણ આપણે પગથિયા ચડીએ એટલે ગરમી લાગે. ગેસના બાટલા તો કેટલી મહેનત થયા ભાઈ ઉપર ચડાવે છે.
આગળ છે ને અલગ અલગ મંદિર જોવા મળે છે. અહીં ખોડિયાર માતાજીનું મંદિર છે સરસ મજાનું. 850 પગથિયા અત્યારે અમે ચડી ચૂક્યા છીએ. અહીંયા ભોજન હતા 850 પગથિયા કમ્પ્લીટ થઈ ગયા. અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો, કેવો સરસ મજાનો વ્યૂ અહીંથી આવે છે. એક નંબર લોકેશન છે. આ છે રોપવે. બહુ ઠાકોડો જ ના લાગ્યો, પણ ગરમી બહુ થાય છે. વાતાવરણ ઠંડુ છે પણ ગરમી ફૂંકાગત નથી. આ છે ભાઈ ડુંગર, આખો હજી તો 1000 સુધીના પગથિયા ચડ્યા છે. હજી આપણે 9999 પગથિયા ચડવાના છે. તો થોડી ઘણી ગરમી છે, કાંઈ વાંધો નહીં, ચડી જવાનો છે આખો ગિરનાર. ભોલે ભોલે ભોલે. તો મિત્રો ગિરનાર ચડો ને તો આ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, પ્લાસ્ટિકનો કચરો કચરા પેટીમાં ફેંકવો, દંડની છે. કેમ થાય મહેશભાઈ? હું ચડવાનો આખો છે? અરે એમાં કેવું ન પડે. વાહ ભાઈ, બધાનો અમારો ઉમંગ સારો છે. ભલે થોડીક વાર લાગે પણ પોરા કરતા કરતા ચડી જવાનો આખો છે ડુંગર. ગરમી બહુ થાય છે. કેવું થાય? થોડાક 1500-1600 પગથિયા ચડ્યા છે. પાછો એક નાનો એવો વોર્ડ લઈ લીધો છે, કારણ કે ગરમી બહુ થાય ને એટલે થાકી જાય છે. પણ વ્યૂ જો પાછળ એક નંબર છે, બતાવો હમણાં તમને. જો વ્યૂ ગજબ છે વ્યૂ. આ બધા વાદળા છે, આ રોપવે છે. આગળ એટલા બધા વાદળા ધુમ્મસ થઈ ગયો છે, કાંઈ દેખાતું નથી. તો આ ઝાડવા અને આ ગિરનાર હમણાં દેખાતો હતો પણ હવે દેખાતો બંધ થઈ ગયો છે, કારણ કે આ બધા વાદળા આવી જશે ઉપર. અને આ બાજુ થોડુંક ખુલ્લું છે. જૂનાગઢમાં તડકો હતો, પાછું થોડીક જ વારમાં ત્યાં આવી ગયો ધુમ્મસ. અત્યારે હમણાં થોડી પહેલા આ બધું દેખાતું હતું, ત્યાં પાછા વાદળ આવી ગયા. રસ્તામાંથી છે ને લઈ લીધા છે આંબળા સરસ મજાના. 10 રૂપિયાના 2 મળ્યા છે. સમજભાઈ ખાતા જાય ચડતા જાય, એનર્જી મળે. કેવા છે? હાલે આમ ટેસ્ટ સેમ આપશે ન પણ એનર્જી માટે મેં લઈ લીધો 60 કિલો. ગિરનાર ચડતા જ હોય સંત શ્રી વેલનાથ બાપાની સમાધિ તરફ જવાનો રસ્તો આવે છે. આ બાજુથી રસ્તો જાય છે, તો ત્યાં પણ સરસ મજાનો આશ્રમ છે. કેવા સરસ મજાના કેવા ખાય છે ભાઈ અંદર. અને અત્યારે અમે છે ને બિલકુલ વાદળામાં આવી ગયા છીએ. જય ગિરનારી, જય મહાકાલ, જય ગિરનારી, જય ગિરનારી, જય હો મહાકાલ, જય ગિરનારીનો ભજન કરે. અહીંયા જો શ્રી રાજા ગોપીચંદ ભરતરીની અહીં કરી જગ્યા છે. અહીંયા હોય રમાડો आपल्याकडे आहेत ऑलरेडी. આવું છે ભાઈ, થોડો થોડો ઠાકોડો તો લાગે છે. બહુ વાંધો નથી આવ્યો, કારણ કે ઘણા પગથિયા ચડી ગયા છે. વાદળછાયું વાતાવરણ છે, સરસ આમ સારું છે. ગરમી થોડીક થાય છે, કારણ કે ચડી એટલે ગરમી તો થાય જ. જય ગિરનારી. ટ્રાફિક જોવા આજે પણ ઘણું બધું છે. પરિક્રમા બંધને લીધે થઈને ગિરનાર ઉપર પણ ટ્રાફિક વધારે છે. અહીંથી નજારો જો કેવો સરસ મજાનો છે વ્યૂ. તો કેવો પથ્થરમાંથી ઉપરથી સરસ મજાનો ધોધ આવે છે. સરસ મજાની ગિરનારમાંથી અહીંયા તો ઝરણું છે. કેમ છે પાણી? કેવું છે? જોરદાર પાણી છે. સાચું થઈ ગયું. હા, ચાલ્યો પકડો. પરિષદી કહેવાય ભાઈ. આ તો ગિરનાર ને કાંઈ ન ઘટે. બિસ્લેરી કાંઈ ન કહેવાય એને આગળ. લગી ના તો દોર યે નહીં જતું મેં ડાયરેક્ટ. સર બોલો
શેરડીના રસના એક ગ્લાસમાં 50 છે. પણ હોય તે કારણ કે અત્યારે ઘણા પગથિયા ચડી ગયા. અહીંથી તો ઉપર લાવે માલ છે એમાં, એટલે થોડુંક તો કોસ્ટ રહે છે. થોડો ઘણો વધારે ભાવ હોય જ ત્યાં. પણ અહીંયા એટલી ઊંચાઈએ ભાઈ મળી રહે ને એ જ બહુ મહત્વનું છે. જૈન દેરાસરે પહોંચ્યા છે 4000 પગથિયા ચડ્યા છે. થોડો ઘણો થાક લાગે છે પણ વાતાવરણ એક નંબર છે ને, ઘડીક તડકો ઘડીક ઠંડો એટલે સારું રહેશે. સરસ મજાની પાણીની સેવા છે. અહીંયા પાણી પીવા માટે ઉભા રહી ગયા છે બધા. અહીંયા તમને ઘણા જૂના જૈન મંદિર જોવા મળે છે, જોઈ શકો છો તો. અને મંદિરનું બાંધકામ કેટલું સરસ મજાનું છે પહેલાંનું. આ સાધુ જો એક પગ નથી છતાં પણ ચડે છે ગિરનાર જો. અને આજે છે ને ટ્રાફિક પણ ઘણું બધું છે, પરિક્રમા બંધ છે એને લીધે થઈને જો ઘણું ટ્રાફિક છે. અને ઠાકોર અમને પણ લાગ્યો એટલે થોડી વાર સુધી ઊભા રહી ગયા છે આરામ કરવા, કારણ કે હજી મેં 4500 પગથિયા ચડ્યા છે, જે તો ઘણા બાકી છે. હવે જોઈએ આગળ, થોડોક થાકોડ લાગે છે. ટ્રાફિક જો કેટલી અંબાજી પહોંચ્યા છે છતાં એટલું ટ્રાફિક છે. કેવી ટ્રાફિક રસ્તો જો અહીંયા છે ને હાવ બ્લોક થઈ ગયો છે. જો બધા લાઈનમાં ઊભા છે, આટલી ટ્રાફિક છે જો જવા માટે. આ ખુલ્લો છે એ ખાલી ઉતરવા માટેનો છે ને આ જે આગળ એટલું પબ્લિક છે. ટ્રાફિક આવી જ રીતે ઠેઠ ઉપરથી લોક થઈ ગયેલો છે રસ્તો. અમે બધા જો અહીંયા ઊભા રહી જાય છે. આવડા જો કેવા બધા શાંતિથી બેઠા છે જો, કારણ કે રસ્તો કારુનો હાવ બ્લોક છે. હવે ખુલ્લે તે કરો. અને અમે છે ને તો સાઈડમાં ઊભા રહી ગયા છે, પવન આવે ને એટલે. એનું કરશું હું એનું ટ્રાફિક બહુ છે. 2 કલાક તા ઊભા રહ્યા હતા અને હવે જો થોડી થોડી લઈને હાલે છે. બહુ ટ્રાફિક હતી, કારુના ઊભા હતા એમ. હવે થોડું હાલ્યા છે આગળ લઈને. શું પ્રોબ્લેમ હતો ને એ ખબર નહીં, આગળ જાય પછી કદાચ ખ્યાલ આવે તો. પણ હાલી છે એ બહુ મહત્વનું. જો પાછળ એટલા લોકો સિંગલ લઈને હાલે છે. આગળ કેટલી ટ્રાફિક. જય શ્રી રામ મહાદેવ મહાદેવ. અંબાજી ગેટ આવી ગયો છે, અંબાજી મંદિર. આગળ જોઈ કેવું ટ્રાફિક છે તો પછી આગળ વધશું. અંબાજી પહોંચી ગયા છે. તો આ છે મંદિર અંબાજી માતાનું. થોડુંક ધુમ્મસ છે એટલે ઓછું દેખાય છે. તો હાલો અહીંથી છે ને પછી અમે આગળ જાય કે નહીં જાય પછી ખબર પડશે. પહેલાં દર્શન કરીએ. અંદર તો કેમેરો અલાઉડ નથી. આ જે લાઈન છે ને એ ઉપર દાંતો જશે, ઉપર ડુંગરો ગિરનારમાં દત્તાત્રેય મંદિર. ટ્રાફિક છે. તો આપણે ગિરનારથી જાય છે નીચે ને અંબાજીથી આપણે જવાનું છે રોપ વે, કારણ કે બહુ ટ્રાફિક છે એટલે ઉપર ગયા નહીં. અહીંયા છે ટિકિટ બારી. અહીંયા તમને ટિકિટ મળી રહે રોપ વેની. મહેશભાઈ અહીંયા ટિકિટ બારીમાં ઉભા રહ્યા છે ટિકિટ લેવા માટે. અને અહીંયા છે ને 400 રૂપિયા પર પર્સન ચાર્જ છે જો જવા માટેનો નીચે. અને એમ બધા સાઈડમાં ઊભા રહી ગયા છે, ટ્રાફિક ન થાય એટલે મહેશભાઈ ટિકિટ લે છે. મહેશભાઈ જો ટિકિટ લઈ લીધી છે. અને 6 જણા છે એટલે 2400 રૂપિયા થઈશ ટિકિટ.
તો ભાઈ ટિકિટનું અહીંયા સ્કેન થઈ ગયું છે બધી લાકડી અહીંયા તો લાકડીઓ લઈ જાય લાકડી લઈ આવતા ને લઈ જાય તો ભાઈ એકમાં છે ને આવી ગયું હાલો બેસી જાય તો ભાઈ બધા બેસી ગયા છે તો ભાઈ રોપવે માં બેસી જશે ને રોપવે નીકળી ગઈ છે પણ અહીંથી છે ને સરસ મજાનો નજારો તમને જોવા મળે છે ને ભાઈ અમે છે ને ફર્સ્ટ ટાઈમ બેઠા છે આમાં કોઈ બેઠા હતા કોઈ નહીં ને મહેશભાઈ બધા પહેલી જ વખત બેઠા છે અને અહીંયા છે ને એકદમ મસ્ત લોકેશન અત્યારે ખુલ્યું છે તમને અમને બતાવું આ સાઈડ છે ને દેરાસર છે એનો મસ્તીનો નજારો આવે છે અને આ બાજુ તમે જોઈ શકો છો આ પાછળનો છે ગિરનારથી નીચે વહી આવ્યા છે રોપવેમાં કારણ કે રોપવેમાં છે ને ખાલી 10 મિનિટ થઈ છે 10 મિનિટ નહીં 5 મિનિટમાં નીચે વહી બોલો ડાયરી અને સડતા કેટલી વાર લાગી પણ જે સડવામાં મજા છે ને એ રોપવેમાં નથી ફોટોશૂટ હાલે છે બધા છે ને અહીંયા ફોટોશૂટ કરવા માંડ્યા તો અહીંથી છે ને ગિરનાર મસ્ત દેખાય છે ને એટલે બધા ફોટોશૂટમાં ઊભા રહી જાય લાકડી સાથે આપણે ફોટોશૂટ પાછો કરાવી લીધો ફોટો કરી લીધો આપણો વારો આવી ગયો છે આ બધા બાઇકી છે તો ફોટા પાડે તો અહીંયા છે ને આ વ્લોગને આપણે પૂરો કરીએ કારણ કે ઘણો લાંબો થઈ ગયો છે વ્લોગ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો હાલો તો મળીશું નવા પાઠ